સુરત શહેરમાં તસ્કરો બેફામ બન્યા. સલાબતપુરાના ભાટીના વિસ્તારમાં તસ્કરોએ ગેસના બાટલાઓને નિશાન બનાવ્યા. પંચશીલનગરમાં 5 મકાનમાંથી ગેસના બાટલાઓની ચોરી થઈ. આરોપીઓ રાત્રિ દરમિયાન 4 ઘરને નિશાન બનાવ્યા હતા. અલગ અલગ ઘરમાં પ્રવેશી 5 ગેસના બાટલાની ચોરી કરી હતી. સાથે જ ઘરમાં રહેલ રોકડ રકમની પણ ચોરી કરી હતી. લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. મકાન માલિકે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. મારું નામ શંકર શિવાભાઈ રહેવું સલાબતપુરા ભાટીના વિસ્તારમાં રહેવું છું. અમારા આમાં વિસ્તારમાંથી 4-5 દિવસમાં ચોરીઓ બહુ વધારે થઈ છે. અહીંયા બધાના 4-5 જણા ઘરમાં બાટલાની ચોરી, પોતે મારા ઘરમાં 2 બાટલા ચોરી થઈ ગયા અને પાણીની મોટર ચોરી થઈ ગઈ છે. ગેસના બાટલાની ચોરી થઈ છે અહીંયા અમારા વિસ્તારમાં, અને 2 બાટલા મારા ચોરી થઈ ગયા છે અને પાણીની મોટર ચોરી થઈ ગઈ. તો મોંઘવારી એવું છે, મોંઘવારીમાં બાટલો મળતો નથી. બ્લેકમાં 4-5 હજારનો બાટલો મળે છે, એટલે આ ચોર લોકો બાટલાને ટાર્ગેટ કરે છે. એટલે આ લોકો બાટલાની ચોરી વધારે કરે છે. અત્યારે પોલીસ કમ્પ્લેટ કરી છે. અમારી માંગ છે કે પોલીસવાળા જે એક્શન લેશે અને વહેલાથી કાર્યવાહી કરશે.